તલાલા ગીરમાં કેસર કેરી હજી આમને ટીંગાયો ભાઈ. હા, હજી આમનમ આંબે ટીંગાય કેસર કેરી સરકારને કારણે ટીંગાય. બાકી તો ઉતારીને યાર્ડમાં ખેડૂત વેચ્યા હોય તો ખેડૂતને 5 પૈસા મળે, તો સરકાર બાગાયતવાળાને પણ ઢીકો મારશે. ચોમાસું કમોસમી વરસાદ, માંડવી બગડી, કુદરતી આફત હતી. શિયાળુ ઘઉં સણા કમોસમી વરસાદ, એ પણ કુદરતી આફત. અને આજે આ ઉનાળુ બાગાયતવાળાને પણ સરકારી માવઠું નડ્યું ભાઈ, કે જે ડીઝલ પેટ્રોલની અછતને કારણે કેરી કોઈ વેપારી બહાર લઈને જ જતા, ગાડીઓ બોલેરા રિક્ષા નાના મોટા વાસણમાં ખેડૂતને તેનું આ કેરી તો પોતાડવી ને. ખેડૂતને બજાર પણ ડીમ થઈ ગઈ છે. ડીઝલ પેટ્રોલના કારણે કેરીની બહુ બહાર અવર જવર થઈ શકતી નથી. એટલે પછી આઈ નહીં તો પછી કોણ કેટલીક ખાય. સરકારે હજી કંઈ જોગવાઈ કરી નથી. ખેડૂતને તો પૈડા માથે પાટું છે. બાગાયતમાં આ વર્ષે થોડું સારું હતું, પણ તો હવે આ ડીઝલ પેટ્રોલની કમીને કારણે હવે કેરી ઉતારીને કેમાં લઈ જાવી. 50-60 બોક્સ હોય તો બળદગાડું તો છે નહીં. નાના ખેડૂત મેરે બળદગાડું હોય નહીં. બળદગાડામાં કેરી યાર્ડે પુગાડી લેવી કેરી. એટલે જો હજી ટીંગાય એમનો ભાઈ. હા, કેસર કેરીની બજાર થોડી ઓછી થઈ ગઈ, પડીને બગડી જાય. જાય કીમાં જાય, વાહનવાળો કોઈ આવતું નથી. વાહનવાળાને કહીએ તો કે ભાઈ ડીઝલ નથી મારી ગાડીમાં, એમાં ભરી જાવે. ખેડૂતની માથે તો મોટી આફત છે ભાઈ. જ્યાં સુધી ખેડૂત બેઠો નહીં થાય ત્યાં સુધી આ દેશ બેઠો નહીં થાય. કારણ કે જે છે એ બધું ખેડૂત માથે જ છે એમ. અમારા બાગાયતનો બગીચો છે થોડોક.